નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ થઈ 27 જુલાઈ 2025। આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં હવામાન વિભાગ દ્વારા નવા રાઉન્ડની જે આગાહી કરવામાં આવી છે, જેમાં વરસાદની તીવ્રતા આજે વધી શકે છે, જેમાં ખાસ કરીને 27થી લઈ અને 29 તારીખ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ। તેમાં આજનો દિવસ ખાસ રહેશે ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। ગઈકાલે ગુજરાતના 73 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો। વલસાડના કપરાડાની અંદર જે વરસાદ નોંધાયો તે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો જોઈએ આજની મહત્વની લેટેસ્ટ અપડેટ કે આજે અત્યારે હાલ બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ આપણે જોવા મળશે, તેમજ આજે રાત્રે અને આવતીકાલે વરસાદની તીવ્રતા કેવી રહેશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાદળા છવાયા છે, તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ હોય, રાજકોટ હોય, તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર હોય, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દક્ષિણ ગુજરાત હોય, તેમજ તેના કરતાં પણ વિશેષ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અત્યારે કાળા ડિબાંગ વાદળા આપણને ઘેરાયેલા જોવા મળે છે। તો આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા દેખાશે। તો જોઈએ અત્યારની અપડેટ। આજે બપોરના 3 વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આ બધા વિસ્તારો, તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ સાઈડ, અમદાવાદ, કપડવંશ, ગાંધીનગર, લુણાવાડા, બાંસવાડા, દાહોદ, તેમજ પંચમહાલ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા આજુબાજુ વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ સારા એવા વરસાદની શક્યતા આજે રહેલી છે। સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં જોર વધારે રહેશે, જેમાં દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, મહેસાણા, સાણસમા, હારીજ સાઈડના જે વિસ્તારો છે, પાટણ, રાધનપુર, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર, ભાટસણ, આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે। સાંજના 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં સિસ્ટમ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। ભાણવડ, ગોંડલ, જસદણ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના સાઈડના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ચોટીલા અને સુરેન્દ્રનગર, રાજકોટ, જસદણ, બોટાદના વિસ્તારો હોય, તેમજ ઉત્તર ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, દાહોદ, ગોધરા, બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, તેમજ થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે। રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિનો જે સમયગાળો છે તેમાં સિસ્ટમ ઓછા વધતા પ્રમાણની અંદર મધ્ય ઉત્તર ગુજરાતમાં અસર કરશે, જેમાં ખાસ કરીને રાધનપુરથી થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા સાઈડના વિસ્તારો હોય, તેમજ જે બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે, લુણાવાડા, ગોધરા, દાહોદ, કપડવંશ, આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે। આવતીકાલે 28 તારીખની અપડેટ જોઈએ, જેમાં 10-11 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મોરબી સાઈડના વિસ્તારો, રાજકોટ, જામનગર, ચોટીલા, સુરેન્દ્રનગર, કચ્છ, વિરમગામ, કપડવંશ, નડિયાદ, ધોળકા, તેમજ જે રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, આ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલની વાત કરીએ બપોર પછીની, જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, બાંસવાડા, લુણાવાડા, કપડવંશ સાઈડના વિસ્તારો હોય, નડિયાદ, ગોધરા, દાહોદ, તેમજ રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। આવતીકાલે રાત્રિની વાત કરીએ તેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે, જેમાં વાત કરીએ તો અમદાવાદ, ઉત્તર ગુજરાતથી લઈ અમદાવાદથી મહેસાણા, ડુંગરપુર, દાહોદ, પંચમહાલ,
તેમજ પાલનપુર આબુ રોડ સાઈડના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે. 29 તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ, જેમાં મધ્ય ગુજરાતમાં કપડવંશ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ખંભાત, નડિયાદ, ધોળકા તેમજ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, બાંસવાડા સાઈડના વિસ્તારો, રતલામ આજુબાજુના વિસ્તારો હોય. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 30 તારીખની અપડેટ જોઈએ, જેમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 31, 1, 2, 3 તારીખ સુધીની જે અપડેટ છે, જેમાં પણ દરિયાકાંઠાના કોઈ વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ રહેશે. બાકી 15 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ શક્યતાઓ આગામી સમયમાં જણાતી નથી. હવે વાત કરીએ આપણે કે ખાસ કરીને હવામાન વિભાગે શું અપડેટ આપી છે. તે પહેલાં પવનની ઝડપ જોઈએ. આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે, જેમાં ગાંધીધામ આજુબાજુ 46, નલિયામાં 44 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ સાઈડ 44 થી 48, જૂનાગઢ, અમરેલી સાઈડ 49, ભાવનગર સાઈડ, ગીર સોમનાથથી 53 સુધીની, દક્ષિણ ગુજરાતમાં પણ 53ની પવનની ઝડપ રહેશે. બાકીના વિસ્તારોમાં 40 જેવી રહેશે. આવતીકાલે જોઈએ તો નલિયા આજુબાજુ 52, ગાંધીધામમાં 51, ઉત્તર ગુજરાતમાં 28 થી 31, સૌરાષ્ટ્રમાં ઓખા આજુ 55, જૂનાગઢ 53, ઉના 54, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર 46, કચ્છની અંદર 58 થી 59, 60ની પવનની ઝડપ 2 દિવસ સુધી રહેશે. 29 તારીખથી પવનની ઝડપ થોડી ઘટશે. 30, 31ની અંદર 50 સુધીની રહેશે. ત્યાર પછી 40 થી 42ની જોવા મળશે. આગામી સમયમાં 6-7 તારીખ સુધી આ રીતે ઝોંટાના જે પવનો છે તે ફૂંકાતા રહેશે. હવે આપણે જોઈએ 8 દિવસમાં વરસાદનું જોર કેવું રહેશે. તો આવનારા જે 8 દિવસનું જે અપડેટ આપણે ગઈકાલે જોયું હતું તેના કરતાં વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં વધીને 1 ઇંચથી 1.5 ઇંચ, મધ્ય ગુજરાતમાં 2 થી 3, ઉત્તર ગુજરાતમાં 3 થી 4, દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ 8 દિવસમાં પડી શકે. સિસ્ટમ આખી ગુજરાતથી હવે દૂર જઈ રહી હોય તે દિશામાં લાગી રહ્યું છે. હિમાલય તરફ આગળ વધી રહી છે. સિસ્ટમ નીચે આવવાના બદલે હવે આગળ જઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં તીવ્રતા ઘટી શકે. 2 દિવસ 3 દિવસમાં જે વરસાદ પડશે તે ગુજરાતની અંદર ફાયદાકારક રહેશે. ત્યાર પછી સતત વરાપનો માહોલ જોવા મળશે. હવે આપણે હવામાન વિભાગની વાત કરીએ. હવામાન વિભાગ દ્વારા જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં આજે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, જેમાં ઓરેન્જ એલર્ટ મોટાભાગના વિસ્તારોમાં છે. માત્ર ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. 6 જિલ્લાની અંદર યલો એલર્ટ છે. બાકી ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ છે. અને જોઈએ તો આપણે 1, 2, 3, 4, 5, 6 જિલ્લાની અંદર રેડ એલર્ટ ઉત્તર ગુજરાતમાં આપી દેવામાં આવેલ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા, અરવલ્લી આ બધા જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. જોઈએ હવે આવતીકાલની અપડેટ અને આજની અપડેટ, જે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ફરી વખત જે અપડેટ આપવામાં આવેલું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ દર્શાવી છે. આવતીકાલે 28 તારીખની વાત કરીએ, જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતાવાળા વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપેલું છે. 30 તારીખની વાત કરીએ, 29 તારીખની વાત કરીએ, જેમાં પણ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ જેવી સ્થિતિ આપણને દર્શાવી છે. તો આ રીતે ગુજરાતમાં આગામી સમયમાં 3 દિવસ સુધી વરસાદની તીવ્રતા છે. 27, 28 અને 29 તારીખમાં હજુ સિસ્ટમમાં ફેરફારો થવાની ધારણા